લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। મતદારોમાં શરૂઆતથી જ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને અનેક મતદાન કેન્દ્રો ઉપર મતદાતાઓ લાંબી કતારમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થતાં હાલ 31 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। આ બેઠકો માટે કુલ 84 ઉમેદવારો મેદાનમાં છે। નગરપાલિકા વિસ્તારમાં કુલ 48 મતદાન કેન્દ્રો ગોઠવાયા છે અને કુલ 35,965 મતદારો નોંધાયેલા છે। નગરપાલિકામાં કુલ 9 વોર્ડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ડભોઈ વિધાનસભા વિસ્તાર હેઠળ આવતી વડોદરા જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 12 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે। તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકીની 18 બેઠકો માટે 48 ઉમેદવારો મેદાનમાં છે। તાલુકા પંચાયત માટે કુલ 143 મતદાન બૂથ ઉપર 85,117 મતદારો મતદાન કરી રહ્યા છે। મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ દરમિયાન ભાજપા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટે મતદાન કર્યું હતું। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપા વિજય મેળવશે। કુલ મળીને ડભોઈમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે। ડભોઈમાં પણ મતદાન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। ડભોઈની 4 જિલ્લા પંચાયત, 20 તાલુકા પંચાયત અને 36માંથી 32 ભારતીય જનતા નગરપાલિકાની બેઠકો લડાવી છે। એમાં 25થી વધુ બેઠકો ભારતીય જનતા પક્ષ જીતવા જઈ રહ્યું છે।